મારું નામ અંકિતા પરમાર છે। હું અહીંયા હાઉસકીપિંગમાં નોકરી કરું છું। અમારા સ્ટાફના કાલે 3 યુવકોના જોર જબરદસ્તીથી એ તો આવું ઘણીવાર બને જ છે, એવું નથી પહેલી વાર થયું, પણ આ પહેલી વાર આવો બનાવ બને છે કે ત્રણેય યુવકો એક સંગાત પહેલાં રોકીભાઈ ઉતર્યા, તો એ જેવા ઉતર્યા એમને ગેસના પ્રેશરથી અંદર જતા રહ્યા। એની પાછળ સાહિલભાઈ એમને બચાવવા ગયા, તો સાહિલભાઈ પોતે અંદર જતા રહ્યા। પછી ગયા પ્રવીણભાઈ ગયા, પછી અમારા સુપરવાઇઝરને બધા હતા એમને જાણ થઈ, ફટાફટ એ લોકોને કાઢવાનું, તો પ્રવીણભાઈ તો નીકળી ગયા, પણ જે સાહિલભાઈ રોકીભાઈ છે એમને કાઢવાની બહુ કોશિશ કરી, પણ એ નીકળ્યા નહીં। અમે ઘણા બધી કોશિશ કરવાથી પછી અમે ડાયરેક્ટ જાણ કરી ફાયર બ્રિગેડને આવતો બહુ ટાઈમ થયો। પહેલાં રોકીભાઈ સાહિલભાઈ અંદર જતા રહ્યા હતા અને એમને કાઢ્યા પહેલાં, પછી ફાયર બ્રિગેડે જ્યારે એમને કાઢવા 2.5 કલાકથી એ લોકો અંદર હતા। 2.5 કલાકમાં રોકીભાઈ જ્યારે નીકળ્યા એ મૃતદેહમાં જ નીકળ્યા હતા, એમની કોઈ પણ શ્વાસ ચાલુ નથી અને પૂરેપૂરી એ બોડી જ હતી, એમના કોઈ પણ મુવમેન્ટ નથી। પ્લસ કે પછી પહેલાં સાહિલભાઈ નીકળ્યા, સાહિલભાઈ તો થોડા સારા હતા, થોડા સ્ટેબલ હતા 10%, પણ રોકીભાઈના મૃતદેહ જ, પણ એ છતાં એમના ઇમરજન્સીમાં લઈ ગયા। ઇમરજન્સીમાં લઈ જઈને એમના ડેડ બોડી ઉપર એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી છે। એમને બહુ જ જાતનું એમ કહેવાય ને કે ત્યાં એમને ઓટી કરી, તો ડેડ બોડી પર કોણ ઓટી કરે છે, કયો સાહેબ ઓટી કરે છે? ખુદ મોટા જે મેન સાહેબ છે, એ નામ મને નથી ખબર, પણ એ સાહેબ પોતે નીચે ઉતર્યા હતા, પણ ડેડ બોડી પર કઈ રીતના ટ્રીટમેન્ટ થાય? હું પોતે ત્યાં મારી ડ્યુટી હતી, હું ત્યાં હાજર હતી। અમે ભલે સ્ટાફ હાઉસકીપિંગનો છે, પણ સાહેબ ડૉક્ટર ક્યારે કયા વ્યક્તિને મૃત જાહેર કરે, ક્યારે કયા વ્યક્તિ વિશે શું કહે એ અમને ખબર હોય। CPR આપે છે, CPR 15 મિનિટ હોય, 15 મિનિટથી વધીને જો કોઈ પેશન્ટના બચાવગીરી માટે 2.5 કલાકથી વધીને 2.25 કલાક જ હોય, 5 કલાક કોણ CPR આપે છે? 5 કલાક કોઈ CPR નથી આપતું। એ પ્લસ એની બોડીના ત્યાં એ લોકોએ એની ઉપર કેટલી બધી ટ્રીટમેન્ટ કરી છે, પછી એના 3-3.5 એ બોડીના અમને કોઈને જાણ જ નથી, અને એના એ જે રોકીભાઈ મરી ગયા, એમના મમ્મી પપ્પા એમના આગળ પાછળ કોઈ નથી, એમના ફઈ ફુવાની જોડે રહે છે। રાત્રે એમના ફઈ ફુવા આવ્યા પછી એમની બોડીના એમને કોઈ પણ ભોળપણથી ખબર નથી કઈ રીતે એમના જોડે સાઇન કરીને બોડીને આપી દીધી છે ત્યાં પોસ્ટમોર્ટમમાં। હવે કાલ ઉઠીને જો પોસ્ટમોર્ટમમાં એવો રિપોર્ટ આવશે કે આ ડ્રિંક કરી હતી, તો આ એક જાતનો અન્યાય કહેવાશે અમારી જોડે, બાકી કોઈ જાતનું એમને કોઈ ડ્રિંક નથી। અને હા ગમે તે લખાઈ શકે છે, અને હું તો એ જ કહીશ કે આમાં જે મેન ઇન્વોલ્વ હતા, જેવી સાહેબ, કુણાલ સાહેબ, મિશ્રી સાહેબ, જે ઉપરથી પ્રેશર કરીને અમારા જે ચીફ છે એમને બહુ જ ટોર્ચર કરીને જે આ વસ્તુ કરાઈ છે, એના કારણે 2 છોકરાના જીવ ગયા છે। એક છોકરો તો છે, પણ એ બી જીવ, અમારા ચીફ બી હાલ જેલમાં જ છે, તો આ ત્રણેયના નીચે ઉતારો। બાકી અત્યારે જે સાહિલભાઈ કરીને છે, એક બોડી તો એમને અમારા ના દેખતા અમારા છુપાઈને એમને આપી દીધી છે, લઈ જવાવાળા એમના લઈ ગયા છે સગા, પણ બીજી કદાચ સાહિલભાઈ બચી જાય તો, અને નહીં બચે તો અમે એ જેવી સાહેબ, મિસ્ત્રી સાહેબ, કુણાલ સાહેબને જો નીચે નહીં ઉતારો તો બોડી લેવામાં આવશે નહીં। અને અત્યારે અમારી એટલી જ માંગ છે, અમે બધા ટોટલી અમારો સ્ટાફ હાઉસકીપિંગથી લઈને અને સર્વન્ટથી લઈને બધા જ હડતાલ ઉપર, તમે જોઈ શકો છો, બધા જ અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારા સ્ટાફમાં ટોટલ 500 ની અંદર છે, અમારા સ્ટાફમાં બધા માણસ 500 થી અંદર છે। મોર્નિંગ, ઇવનિંગ, નાઇટમાં તો સ્ટાફ જેન્ટ્સ જ રોકાય છે, લેડીઝ નથી હોતા, પણ આ લોકો જેન્ટ્સના વધારે ટોર્ચર ગટરમાં ઉતારીને કરે છે, અને ગટરમાં ઉતારવાના કારણે આ લોકોનું મૃત્યુ થયું છે। અને કોઈ પણ બોલે ને અમારી જેવી લેડીઝ તો પણ મેમો પકડાવો, છોકરાઓ ના પાડે તો એમને ગાળ બોલીને વાત કરો, આ કોઈ સભ્યતા નથી। તમે તમારી રીતના, તમે તમારા પોસ્ટ ઉપર છો તો કઈ રીતના વાત કરવી એ તમને પહેલા તમને નોલેજ હોવું જોઈએ। અને ડોક્ટર એક જ મિનિટ, મેન પોઈન્ટ છે, સિસ્ટરથી લઈને આપણાને ગમે તે બોલે છે, સિસ્ટર હોય, ડોક્ટર નથી બોલતા, ખોટું નહીં કહેવાનું, ડોક્ટર કોઈ જ નથી બોલતા, સિસ્ટર અમારી જોડે ગેરવર્તન કરે છે। શું અમે હાઉસકીપિંગ છે, અમે કચરા પોતા, અમે માણસ નથી?
અમે માણસ નથી, અમે પણ માણસ છે, અમને પણ ચોખ્ખાઈ ગમે છે, અમે બી ચોખ્ખા છીએ. તો શું અમે કઈ તમને સહેજ અડ્યા, તમે અમને અડ્યા, આમ તેમ, તો શું અત્યારે ગટર સાફ કરવાની છે અમારે? તમે અત્યારે આ ગંદકી ફેલાવ, ગટર સાફ કરી, 2 છોકરા મરી ગયા, એનું કોણ જવાબદારી લેશે? 3 જણને નીચે ઉતારો. સાહિલભાઈ ભગવાનની દયાથી જો બચી ગયા તો ઠીક વાત છે, નહીતર આ 3 સિવાય સાહિલભાઈની બોડી લેવામાં આવશે નહીં. અને અમારા અત્યારે સ્ટાફમાં અમારા સુપરવાઇઝર, અમારા ચીફ અત્યારે અમારા હાજરમાં નથી. અમને